મહાદેવર કેમ છો બધા મજામાં ને? જો ઘરનું અડધું કામ થઈ ગયું, કપડાં ધોવાઈ ગયા, સંજારી પોતા થઈ ગયા, રસોડાનું કામ બાકી છે, હજી વાસણ ઉટકવાના, ત્યાં પોતું મારવાનું બાકી છે કેમ કે હજી મારે નાસ્તો કરવાનો બાકી છે. એટલા માટે 9 વાગે હું ટીવી જોતા જોતા નાસ્તો કરું. 9 વાગે એક સિરિયલ આવે, મને બહુ ગમે કેમ કે એ સાંજે પણ 9:30 વાગે એ સિરિયલ આવે, પણ એના પપ્પા ઘરે હોય ને સાંજે એ સમાચારને એને જોવું હોય તે પછી સાંજે મને જોવા ન દે સિરિયલ. એમ કે કેવી સિરિયલો ન જોવાય, જૂની સિરિયલો આવતી હોય તો એ મને જોવી બહુ ગમે. એટલે ગુજરાતી જૂના ફિલ્મ, હિન્દી ફિલ્મ ને જૂની સિરિયલ એ મને જોવી બહુ ગમે. એટલા માટે પછી હું સવારે 9 વાગે પાછી સિરિયલ આવે ત્યારે હું સિરિયલ જોઉં ને બસ ત્યારે સિરિયલ જોતાં જોતાં નાસ્તો કરું. એટલે પછી રસોડાનું કામ હું છેલ્લે રાખું. ઓલું બધું કામ થઈ જાય એટલે પછી ઉપાધિને કપડાં ધોવાઈ જાય, ઘરમાં સંજાર પોતાને થઈ જાય તો પછી આ કામ છેલ્લે રાખી દઉં. તું બસ જો હમણાં નાસ્તો કરવો અને પછી રસોડાનું કામ કરું. ને આજ તો શનિવાર છે એટલે હેત પણ મારું 11:15 છૂટી જશે વહેલો તે બસ પછી એને કામકાજ કરીને પછી એને તેડવા જઈશ. રસોઈ તો આજ સવારમાં જ સાથે જ બનાવી લીધી મારીને હેતની પણ, એટલે પછી મેં કીધું બપોરે મારે બનાવીને હેતને તેડવા જવું હોય આજ વહેલો એટલા માટે. શીરો ખાવો તો એ સાંભળે, બીજી કાંઈ એને મીઠી વસ્તુ કે માવાની આઈટમ ઓછી ભાવે, રવાનો શીરો વધારે ભાવે. તે થોડાક દિવસે શીરો વળી બનાવડાવે. એ આમ જમવા ભેગો એમ કે ના ભાવે, રોંઢેજી બનાવીને ખાય. મારા ભાઈ થોડાક જમવામાં ચાપા કે હાલ મમ્મી ફટાફટ કે શીરો બનાવી દે, પછી હું કે શીરો ખાઈ નહીં કે જાવી કે હું એ કે વાગી ગયા છે 6 ને હું ને મારો એક બે બાર બેઠા છીએ. એને જવું છે દુકાને, મંદિરે સાંજની આરતીમાંથી. હમણાં જ અમારા જેઠનો દીકરો આવશે તેડવા તે ભાઈ અમારે વાટ જોઈને બેઠા છે. અમારે ભાઈને ક્યાંક જવું હોય ને એટલે થોડું કંઈ મોડું પોહાય નહીં, તૈયાર થઈ જાય ને એટલે પછી ફટાફટ એને ટાઈમ જવું જ પડે. ટાઈમનો છે અમારો ભાઈ પાકો અત્યારથી, પણ મોટો થાય ત્યારે ખબર આવે કેવો ટાઈમનો પાકો થાય, કેવો ટાઈમ સાચવે. નહીં ભાઈ દાંત કાઢે. વાગી ગયા સાંજના 7 ને બસ જો બકાલાવાળો આવ્યો હતો. હમણાં થોડી વાર પહેલાં બકાલો લીધું, ટમેટા અને ગીસોડા અને મરચાં અને આદુ ને એવું બધું લીધું. ને માંડવી અમારે હેત હાટું લીધી. અને હું માંડવી બહુ ભાવે, પરમ દિવસે તો લેવા હતા પણ ખતમ થઈ ગઈ હતી. કાલે કહેતો તો પપ્પા માંડવી લેતા આવજો. તે વળી અત્યારે બકાલાવાળા પાસે હતી માંડવી તો લઈ લીધી. ને બસ જો અત્યારે ગીસોડાનું શાક બનાવવું છે, રોટલી ને ખીચડી, કેમ કે અમારા હેતને ગીસોડાનું શાક ઓછું ભાવે એટલા માટે ખીચડી બનાવું સાઈડમાં, એટલે પછી હાલે એને. તે બસ જો એ ગયો થોડી વાર પહેલાં મંદિરે